जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું કલેવું। તો સૌ પ્રથમ એક કડાઈમાં આપણે 1 લીટર જેટલું ગાયનું તાજું દૂધ લઈ લેશું। જે ગાયને બાળક આવ્યું હોય, બચ્ચું આવ્યું હોય ત્યારનું હોય તે, અને ગેસ ચાલુ કરી દીધો છે। આપણે તેમાં 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું, અને ખાંડ અને એલચી મેં સાથે પીસેલા હોય છે એટલે 1 ચમચી એ ઉમેરી દઈશું। હવે આપણે તેને ગરમ થવા દઈશું। આપણે તેને હલાવતા રહીશું, કારણ કે આ તરત જ ઘટ થઈ જાય। જુઓ, સરસ ઘટ થવા માંડ્યું છે। આપણે તેને સતત હલાવશું એટલે નીચે બેસી ન જાય। અને આ રેસીપી એવી છે કે 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો આપણે તેને હલાવતા રહીશું। સરસ ઘટ થવા માંડ્યું છે, સરસ ઘટ થઈ રહ્યું છે। હજુ 5 મિનિટ હલાવીશું એટલે સરસ ઘટ થઈ જશે, એકદમ સરસ। જો સરસ થઈ ગયું છે। હવે આપણે આને આવી રીતે છૂટું પણ રાખી શકીએ, અને થાળીમાં ઢારી અને કલાકંદની જેમ ટુકડા પણ કરી શકીએ। તો તૈયાર છે કલેવું, જે આપણે કાઠિયાવાડીમાં તો બધાને ખબર જ હોય, પણ જે કાઠિયાવાડના ન હોય તેના માટે પણ બનાવવું ઇઝી પડે એટલા માટે રેસીપી મૂકી છે। તૈયાર છે કલેવું।